નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 11 ની અંદર છેલ્લે આપણે ધન વિચલન અને ઋણ વિચલનના એક્ઝામ્પલ છે એ પૂર્ણ કર્યા હતા. ત્યાર પછી આપણે આગળ વધીએ. એક્ઝામ્પલ ટેક્સ્ટ બુકની અંદર તમારો કોયડો આપેલો છે, લખાણ સંબંધિત પ્રશ્ન એવું લખેલું છે 2.8 પેજ નંબર 49 ઉપર. એ લખાણ સંબંધિત પ્રશ્ન આપણે કરી લઈએ. ચાલો, પ્રશ્ન એવો આપેલો છે કે 350 કેલ્વિન તાપમાને 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી એ અને બી, શુદ્ધ પ્રવાહી એ એન્ડ બી કે જેમના બાષ્પ દબાણ અનુક્રમે કેટલા આપેલા છે? 450 અને 700 mm આપેલા છે. મર્ક્યુરી છે. જો કુલ બાષ્પ દબાણ એમનું હોય પીટી, કુલ બાષ્પ દબાણ કેટલું છે? 600 mm Hg હોય તો પ્રવાહીનું સંઘનન શોધો. સંઘનન શોધો. વળી બાષ્પ કલાનું સંઘનન શોધવાનું છે. બાષ્પ કલાનું સંઘનન. હવે આ સંઘનન એટલે શું? પ્રવાહી કલાનું સંઘનન, બાષ્પ કલાનું સંઘનન. સંઘનન એટલે બીજું કંઈ જ નથી ભાઈ. તેમાં તમને એવું કીધેલું છે કે આપણે આમની અંદર શું શોધવાનું છે? બાષ્પ દબાણ શોધવાનું છે. કોનું? પ્રવાહીનું બાષ્પ દબાણ શોધો અને બાષ્પનું બાષ્પ દબાણ શોધો. પ્રવાહી પદાર્થ છે ત્યારે એમનું બાષ્પ દબાણ કેટલું છે અને જ્યારે એ બાષ્પમાં રૂપાંતર થાય છે ત્યારે તેમનું બાષ્પ દબાણ કેટલું છે તે આપણે શોધવાનું છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. આપેલી વસ્તુ કઈ કઈ છે? ચાલો, આપેલમાં તમને પી આપી દીધો છે. શુદ્ધ પદાર્થનું બાષ્પ દબાણ કેટલું આપી દીધું છે? PA0 કેટલું આપી દીધેલું છે? શુદ્ધ પદાર્થનું બાષ્પ દબાણ 450 mmHg. PB આપી દીધું છે P0, શુદ્ધ પદાર્થનું બાષ્પ દબાણ કેટલું આપ્યું છે? 700 mmHg. ઓકે, P ટોટલ પણ આપી દીધેલું છે. PT કેટલું આપી દીધું છે? 600 mmHg. આટલી વસ્તુ આપણને આપી દીધેલી છે રકમની અંદર, P ટોટલ. હવે રાઉલ્ટના નિયમ મુજબ આપણે જો કરીએ તો રાઉલ્ટના નિયમ મુજબ જો આપણે કરીએ તો કેવું થશે? રાઉલ્ટનો નિયમ એવું કહે છે કે ભાઈ PA ઇઝ ઇક્વલ ટુ P શું થશે? PA શુદ્ધ પદાર્થનો ઇન્ટુ જીટા A શુદ્ધ પદાર્થનું આવું થશે. ઓકે, એવી જ રીતે શુદ્ધ પદાર્થ બી માટે લખી શકું PB શુદ્ધ ઇઝ ઇક્વલ ટુ P0B ઇન્ટુ જીટા બી. હવે અહીંયા જુઓ તો કોઈ એક પદાર્થ માટે હું એવું લખી શકું કે ભાઈ અહીંયા એવું લખી શકું કે P0B જે મારો છે P0B એ જીટા બી કેટલો હોય છે? તો કે આ કેટલો હોય? તો કે XA એટલે જીટા A માંથી બાદ કરું એટલો જીટા બી હોય. હવે મારી પાસે એમ કહું કે આ XA અને જીટા A અને જીટા બી છે તો કુલ મોલ અંશ આપણને ખબર છે કે 1 હોય. હું એમ કહું કે આ કેટલું છે તો એકમાંથી આ બાદ કરી નાખું તો વધે કોણ હોય? જીટા બી હોય. એકમાંથી જીટા A બાદ કરું તો કોણ વધે? વધે કોણ હશે? જીટા બી હશે. એવી રીતે જીટા બી માંથી એકમાંથી હું જીટા બી બાદ કરું તો વધે કોણ હોય? જીટા A હોય. ઓકે, તો અહીંયા હું એવું લખી શકું કે 1 માઇનસ જીટા A. 1 માઇનસ જીટા A શું બતાવે છે? જીટા બી કેટલો હશે તે બતાવે છે. ચાલો, હવે ગણતરી તરફ આપણે આગળ વધીએ. P ટોટલ તો PT ઇઝ ઇક્વલ ટુ કેવું છે? PA પ્લસ PB થાય. આ દરેક આપણે જાણીએ છીએ. હવે PA0 અહીંયા એવું થાય કે PA0 શુદ્ધ પદાર્થનું બાષ્પ દબાણ ઇન્ટુ જીટા A પ્લસ શુદ્ધ પદાર્થ બીનું શુદ્ધ પદાર્થ B નું
બાષ્પ દબાણ અહીંયા શું લખતા હતા 1 માઇનસ જીટા એ આવું લખી શકું પી એ કોણ છે તો કે પી એ ઇઝ ઇક્વલ ટુ આરયુ P0A ઇન્ટુ જીટા એ પીબી કોણ છે તો પીબી ઇઝ ઇક્વલ ટુ આ લખી દીધું છે અહીંયા જીટા બી ઓકે હવે શું કરવાની છે દરેકની આપણે કિંમત મૂકતા પહેલા હું એવું કહી શકું કે આમની અંદરથી PB0 છે PB0 ઇઝ ઇક્વલ ટુ આવું લખી શકું PB0 P0B 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 પ્લસ શું કરી દો P0A માઇનસ P0B ઇન્ટુ જીટા એ P0A PB P0 PB માઇનસ P ઓકે આવું લખી શકું હવે દરેકની અંદર કિંમત મૂકી દઉં P0B કેટલું છે P0B કેટલું છે 700 છે 700 પ્લસ જીટા એ કેટલું છે 450 સોરી એ તો શુદ્ધ પદાર્થનું પી એ કેટલું છે 450 પીબી કેટલું છે 700 છે ઓકે બંનેની વેલ્યુ હું લખી દઉં છું P0B કેટલું છે P0B 700 છે P0B 700 આ પ્લસ પી એ કેટલું છે પી એ 450 માઇનસ પીબી કેટલું છે પી એ કેટલું 450 પીબી કેટલું છે 700 આવું થાય ઓકે ઇન્ટુ જીટા એ મોલ અંશ એના આપેલા નથી ઇઝ ઇક્વલ ટુ પીટી કરી શકું આના ઇક્વલ ટુ ભાઈ પીટી છે હો તો પીટી કેટલું આપેલું પી ટોટલ આપેલું છે આપણને 600 હવે 450 માઇનસ 700 કરશો એટલે કેટલા વધશે 250 જીટા એ વધે ઇઝ ઇક્વલ ટુ 700 માઇનસ 600 કરશો એટલે કેટલા વધશે 100 લો ભાઈ જીટા એને કરતા કરી લઈએ જીટા એ ઇઝ ઇક્વલ ટુ શું કરશો 200 ભાગ્યા 250 કરો ભાગાકાર કેટલો આવે છે હું કેલ્સીની અંદર કરું 0.40 આવશે કેટલું આવશે 0.40 હવે આ તો 0.40 આપણને મળી ગયો હવે આપણે જે શોધવાનો છે તે પી આ શું મળ્યું જીટા એ મળ્યો હવે જીટા બી કેટલો હોય આ જીટા એ ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા અહીંયા લખી દઉં કે જીટા એ ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા 0.40 હવે જીટા બી કેવો થાય તો 1 માઇનસ જીટા એ બતાવો 1 માઇનસ 0.40 કેટલા વધશે જીટા બી બતાવો ભાગા કેલ્સી મારો હું પણ કેલ્સી મારી લઉં છું જીટા બી કેટલો વધશે આપણો 0.60 લો જીટા એ અને જીટા બી આપણને બંને મળી ગયા ત્યાર પછી રકમની અંદર એવું કીધેલું છે ભાઈ કે આપણે શું શોધવાનું છે એમનું સંઘનન શોધવાનું છે સંઘનન એટલે કે પીએસ શુદ્ધ પદાર્થ જે હતો એમનું બાષ્પ દબાણ આપી દીધેલું છે શુદ્ધ પદાર્થ P0A નું બાષ્પ દબાણ આપી દીધું પણ જ્યારે મિશ્રણ થાય તો આપણે એને PA કહીએ છીએ ખાલી તો PA નું બાષ્પ દબાણ બાકી કે નહીં એવી રીતે PB નું બાષ્પ દબાણ બાકી કે નહીં તો PA અને PB ના બાષ્પ દબાણ હવે આપણે ગણતરીમાં લઈ લઈએ સંઘનન કરવાનું કીધું તો PA ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ PA ઇઝ ઇક્વલ ટુ P0A ઇન્ટુ જીટા એ ચાલો PA શુદ્ધ પદાર્થનું બાષ્પ દબાણ કેટલું છે PA 450 ઇન્ટુ જીટા એ કેટલો મળ્યો હવે આપણને જીટા એ 0.40 કરો કેટલો જવાબ આવે છે 450 ઇન્ટુ 0.40 કરશો એટલે 180 mm આવશે કેટલું આવશે 180 mm એવી જ રીતે PB ઇઝ ઇક્વલ ટુ P0B ઇન્ટુ જીટા બી PB કેટલો આપેલો છે 700 mm 700 ઇન્ટુ જીટા બી કેટલો મળ્યો 0.40
60 કરો, આ કેટલું આવશે તમારું કેલ્સી લગાડો 420 mm, 420 mm. ચાલો હવે આ શું મળ્યું? સંઘનન મળી ગયું આપણને. હવે બાષ્પ કલાનું સંઘનન શોધવાનું છે એટલે કે મોલ અંશ આપણે શોધવાના છે. તો ચાલો મોલ અંશ શોધી લઈએ. મોલ અંશ તો આપણને દરેકને વ્યવસ્થિત રીતે શોધતા આવડે છે. તો બાષ્પ કલામાં A ના મોલ અંશ અને બાષ્પ કલામાં B ના મોલ અંશ. બાષ્પ કલામાં A ના મોલ અંશ. ચાલો A ના મોલ અંશ આવું થાય PA/PA પ્લસ PB. કેટલું છે PA? દરેકની વેલ્યુ મૂકી દો. PA કેટલો મળ્યો? 180. PA પ્લસ PB કેટલું મળ્યું? 600. 600 થઈ ને. PA કેટલો મળ્યો આપણને? 180. 180 અપોન PA પ્લસ PB એટલે આ બંનેનો સરવાળો 420 પ્લસ 180 કેટલા થાય? 400 ને 500 ને 600 થાય. લો 180 ભાગ્યા 600 કરશો એટલે તમને જવાબ મળશે 0.30. 0.30 આ મળી ગયા A ના મોલ અંશ. બાષ્પ કલામાં A ના મોલ અંશ. એવી જ રીતે B ના મોલ અંશ. B ના મોલ અંશ શું કરવાનું? 1 માઇનસ A ના મોલ અંશ કરવાના. ચાલો 1 માઇનસ A ના મોલ અંશ કેટલા મળ્યા? A ના મોલ અંશ 1 માઇનસ 0.30 એટલે કેટલું મળશે? 0.80. આ મળી ગયા B ના મોલ અંશ. મળી ગયા દરેકના મોલ અંશ. ચાલો 0.70 સોરી 80 નહીં 70. આ થઈ ગયો આપણો જવાબ જે છે તે બાષ્પ કલાનું સંઘનન મોલ અંશ અને આ જે મળેલું હતું તે આ થઈ ગયો તમારો લખાણ સંબંધિત પ્રશ્ન. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. આગળ તમારો જે ટેક્સ્ટ બુકની અંદર આગળનો ટોપિક છે તમારો તે કંઈક એવો છે ભાઈ કે ખૂબ સરળ છે અને સમજાઈ શકે તેવો છે. હવે જે આવશે તે ખરેખર અગત્યનું અહીંયાથી શરૂ થાય છે. ટૂંકમાં નામ આપી લઉં કે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો ઉપરથી છે. દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો કેવું છે? દ્રાવણ હોય દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો. દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો. સંખ્યાત્મક ગુણધર્મો કોને કહેવાય? તો કે જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે. બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે શું થાય? તો કે એમના બાષ્પ દબાણની અંદર ઘટાડો થાય. માનો કે કોઈ એક આ બાષ્પશીલ પદાર્થ ભરેલો છે, આમની અંદર આલ્કોહોલ ભરેલો છે જેમનું બાષ્પીભવન થાય છે, પરંતુ એમની અંદર અબાષ્પશીલ દ્રાવક જ્યારે ઉમેરી દેવામાં આવે ત્યારે તો આનું જે બાષ્પ દબાણ જેટલું થતું હોય છે એમાં શું થશે? ઘટાડો થશે. કેમ કે એમના કણોની સાથે આ બોન્ડિંગ કરી લેશે એટલે એના બાષ્પ દબાણ જે થવું જોઈએ એના કરતાં શું થશે? ઘટી જશે. તો બાષ્પશીલ દ્રાવકની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ જ્યારે ઉમેરવામાં આવે છે ત્યારે એમના બાષ્પ દબાણની અંદર શું થાય છે? ઘટાડો થાય છે. બાષ્પીભવન પૂરતા પ્રમાણમાં થઈ શકતું નથી. ત્યારે દ્રાવકના કેટલાક ગુણધર્મોમાં ફેરફાર થાય છે, જેમ કે દ્રાવણના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, ઠાર બિંદુ ઘટે. બીજું એક આવે ઠાર બિંદુ.
ઘટે, ઉત્કલન બિંદુ વધે, ઉત્કલન બિંદુ વધે, ઠાર બિંદુ ઘટે, ઉત્કલન બિંદુ વધે અને અભિસરણ દબાણમાં શું થાય છે? ફેરફાર થાય છે. અભિસરણ દબાણ ની અંદર શું થાય? ફેરફાર થાય છે. આ વગેરે ફેરફાર થાય છે. બાષ્પ દબાણમાં શું થાય? બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. આ જે 4-5 ફેરફાર થાય છે એમને કહીએ છીએ દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો, જેમાં બાષ્પ દબાણમાં કેટલો ઘટાડો થાય, ઠાર બિંદુ કઈ રીતે ઘટે, ઉત્કલન બિંદુ કઈ રીતે વધે, અભિસરણ દબાણની અંદર શું ફેરફાર થાય. તો વગેરે ટોપિક આપણે હમણાં આગળ આ જ ચેપ્ટરની અંદર ડિટેલમાં ભણવાના છે. ઉત્કલન બિંદુ, અવનયન, ઉન્નયન બિંદુ, પછી અભિસરણ દબાણ, ઠાર બિંદુ, આ વગેરેનો અભ્યાસ આપણે આ જ ચેપ્ટરની અંદર કરવાનો છે. પરંતુ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે છે. એમાંનો પહેલો ગુણધર્મ છે ઓકે સંખ્યાત્મક ગુણધર્મ, એમનો અભ્યાસ આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો ભાઈ, બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે છે ત્યારે એમાં શું ફેરફાર થાય છે? પ્રથમ ગુણનો આપણે બાષ્પશીલ દ્રાવક અને અબાષ્પશીલ દ્રાવ્ય માટે, બાષ્પશીલ દ્રાવક અથવા તો પ્રશ્ન એવો પૂછે, પ્રશ્ન આવો પૂછે બાષ્પશીલ દ્રાવ્ય અને અબાષ્પશીલ દ્રાવક માટે, બાષ્પશીલ દ્રાવ્ય અને અબાષ્પશીલ બાષ્પશીલ દ્રાવક અને અબાષ્પશીલ દ્રાવ્ય માટે રાઉલ્ટના નિયમનું સૂત્ર તારવો. રાઉલ્ટના નિયમનું સૂત્ર તારવો. પ્રશ્ન આવો પૂછે. બાષ્પશીલ દ્રાવ્ય અને અબાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટના નિયમનું સૂત્ર. હવે આપણને ખબર છે કે બાષ્પશીલ દ્રાવક, આ બાષ્પશીલ દ્રાવક છે. કોણ છે? દ્રાવક. જેમનું બાષ્પીભવન થઈ શકે તેને બાષ્પશીલ કહેવાય. જેમનું બાષ્પીભવન થઈ શકે તેને શું કહેવાય? જેમનું બાષ્પીભવન થઈ શકે તેમને બાષ્પશીલ પદાર્થ કહી શકાય. તો આપણો દ્રાવક છે એ કેવો છે? બાષ્પશીલ છે. અને દ્રાવ્ય અંદરથી જે એડ કરીએ એ કેવું છે? અબાષ્પશીલ છે. અને આ કેવું છે? બાષ્પશીલ છે. હવે આપણને ખબર છે કે શુદ્ધ પદાર્થ હોય, શુદ્ધ પદાર્થ, તો એમનું બાષ્પ દબાણ કઈ હોય કે નહીં? પ્યોર સબસ્ટન્સ. તો શુદ્ધ પદાર્થનું બાષ્પ દબાણ માનો કે એ પદાર્થ છે તો આને હું P0A કહું. પછી હવે જ્યારે અબાષ્પશીલ પદાર્થ આમની અંદર ઉમેરવામાં આવે છે ત્યારે આમની અંદર બાષ્પ દબાણની અંદર ઘટાડો થશે તો એને આપણે PA કહીએ છીએ. તો મૂળ બાષ્પ દબાણ, શુદ્ધ પદાર્થનું બાષ્પ દબાણ જે કાંઈ હતું તે અને એમના બાષ્પ દબાણની અંદર થતો ઘટાડો એને આપણે માઇનસ દ્વારા બતાવીએ છીએ. તો ચાલો, રાઉલ્ટના નિયમ મુજબ કોઈ પણ દ્રાવક માટે દ્રાવણમાં દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ કેટલું હોય? તો કે એમના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. શુદ્ધ પદાર્થ માટે બાષ્પ દબાણ કેટલું હોય? તો P0A. આ કોના માટે છે? શુદ્ધ પદાર્થ માટે P0A હોય શુદ્ધ પદાર્થ માટે બાષ્પ દબાણ. હવે એ જ સમયે એમના મોલ અંશ કેટલા હોય? તો કે ζA હોય. શુદ્ધ પદાર્થની વાત કરું છું અહીંયા. હવે દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હોય? તો કે ઇઝ ઇક્વલ ટુ કેટલું હોય? તો કે જે કાંઈ બનશે તે આપણો PA. તો આ તો રાઉલ્ટનો નિયમ આવો જ થઈ ગયો ને કે PA ઇઝ ઇક્વલ ટુ શુદ્ધ પદાર્થનું બાષ્પ દબાણ ઇન્ટુ શુદ્ધ પદાર્થના મોલ અંશ. એનું જ છે કે નહીં? ઓકે. હવે રાઉલ્ટનો નિયમ શું કહે છે કે ભાઈ બાષ્પ દબાણ કઈ રીતે વધે? તો કે PA ચલે છે ζA. એના મોલ અંશની વધારો થાય તો એના બાષ્પ દબાણની અંદર શું થાય છે? વધારો થાય છે. આવું આપણે કહી શકીએ.
ઓકે ગુડ. હવે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો હવે ઘટાડો આપણે જોવાનો છે. શું જોવાનું છે? દ્રાવણના બાષ્પ દબાણની અંદર થતો ઘટાડો. આપણે શું કહીએ છીએ કે જ્યારે અબાષ્પશીલ પદાર્થ ઉમેરવામાં આવે છે ત્યારે દ્રાવણના બાષ્પ દબાણની અંદર થતો ઘટાડો. તો અહીંયા લખું દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો આપણે ભણવાનો છે. તો ઘટાડો શેના વડે બતાવાય? ડેલ્ટા. અહીંયા જે હતો આપણો ક્યાં ગયો? આ રાઉલ્ટનો નિયમ હું અહીંયા લખી દઉં છું ઉપર વ્યવસ્થિત રીતે. આવું લખતા હતા આપણે. પી એ ઇઝ ઇક્વલ ટુ P0A ઇન્ટુ જીટા એ. હવે પી એ એટલે શું થાય કે એના બાષ્પ દબાણની અંદર થતો ફેરફાર થાય ઇઝ ઇક્વલ ટુ શુદ્ધ પદાર્થનો કઈ રીતે ફેરફાર થશે? તો કે શુદ્ધ પદાર્થ એનું મૂળ કંઈક બાષ્પ દબાણ હશે કે નહીં પહેલા ભાઈ? તો PA0 માઇનસ શુદ્ધ પદાર્થ પછી જ્યારે એમનું બાષ્પીભવન દ્રાવક ઉમેરો ત્યારે કેવું થઈ ગયું? PA થઈ ગયું. કેવું થઈ ગયું? PA. તો આમાં થતો ફેરફાર જેને શેના વડે બતાવીએ છીએ? ડેલ્ટા વડે બતાવીએ છીએ. ભાઈ શુદ્ધ પદાર્થ જ્યારે દ્રાવક નથી ઉમેરો ત્યારે એમનું બાષ્પ દબાણ PA0 હતું. પછી એના બાષ્પ દબાણની અંદર શું થયો? ઘટાડો. એટલે કેવો આપણે બતાવીએ છીએ? PA કરીને બતાવી દીધેલો છે. હવે ડેલ્ટા PA ઇઝ ઇક્વલ ટુ P0A માઇનસ આમની અંદર થતો ફેરફાર છે એ કેવો હોય છે? તો કે ભાઈ મોલ અંશની સાથે જ ફેરફાર થતો હોય છે. તો P0A ઇન્ટુ જીટા એ એમના મોલ અંશની સાથે ફેરફાર થતો હોય છે. ડેલ્ટા PA ઇઝ ઇક્વલ ટુ P0A અપોન 1 માઇનસ જીટા એ કેવો હોય છે? કુલ મોલ અંશમાંથી બાદ થતા હોય છે એમના મોલ અંશ બાષ્પ દબાણમાં થતો ઘટાડો. ઓકે. હવે આવી રીતે 1 માઇનસ XA. તો આવું હું લખી શકું કે જીટા બી કેટલો હોય? તો કે જીટા બી કેટલો હોય કે એકમાંથી બાદ કરો તમે જીટા એ એટલો જીટા બી હોય. તો આની જગ્યાએ હું જીટા બી લખી શકું કે ના લખી શકું? તો ડેલ્ટા PA ઇઝ ઇક્વલ ટુ P0A ઇન્ટુ જીટા બી પણ લખી શકું આની જગ્યાએ હું. 1 માઇનસ XA એટલે હું થઈ ગયું એ જીટા બી થઈ ગયો તમારો. હવે ડેલ્ટા PA અપોન શુદ્ધ પદાર્થનું બાષ્પ દબાણ એ આવું લખી શકું ઇઝ ઇક્વલ ટુ P0A માઇનસ PA અપોન શું થશે? P0A ઇઝ ઇક્વલ ટુ જીટા બી. આ સૂત્ર યાદ રાખવાનું છે. આમ રાઉલ્ટના નિયમ મુજબ અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળી મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે ત્યારે દ્રાવણના બાષ્પ દબાણ સાપેક્ષ ઘટાડો મોલ અંશ જેટલો હોય છે. એનો સાપેક્ષ ઘટાડો કેટલો હોય છે? એમના મોલ અંશ જેટલો હોય છે. જ્યારે અબાષ્પશીલ પદાર્થ બાષ્પશીલ દ્રાવ્ય પદાર્થની અંદર ઉમેરવામાં આવે છે ત્યારે એમના બાષ્પ દબાણની અંદર થતો ઘટાડો કેટલો હોય? એમના મોલ અંશ જેટલો હોય છે. તો દરેકે આ સૂત્ર યાદ રાખવાનું છે. ચાલો હવે થોડું આગળ કરી લઈએ એનાથી. હવે પ્રશ્ન એવો પૂછાય કે બાષ્પશીલ દ્રાવક અને અબાષ્પશીલ દ્રાવ્ય બાષ્પશીલ દ્રાવક અને અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ બાષ્પશીલ દ્રાવ્ય અને અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ધરાવતા દ્વિઅંગી દ્રાવણ માટે રાઉલ્ટના નિયમને આધારે
દ્રાવ્યનું મોલર દળ, દ્રાવ્યનું મોલર દળ કેવી રીતે નક્કી કરી શકાય? લો ભાઈ, આવો એક પ્રશ્ન પૂછે તમારી ટેક્સ્ટ બુકમાં. પહેલો જે પ્રશ્ન આપણે કર્યો અબાષ્પશીલ અને બાષ્પશીલ વાળો, તે તમારો પેજ નંબર 49 ઉપર આપેલું છે 2.6.1 બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. તો પ્રશ્ન કઈ રીતે કહેવાય? આ એક સંખ્યાત્મક ગુણધર્મ છે. ઓકે, સંખ્યાત્મક ગુણધર્મોમાં બાષ્પશીલ પદાર્થની અંદર અબાષ્પશીલ દ્રાવક તમારો ઉમેરવામાં આવે તો કઈ રીતે ઘટાડો થાય છે, રાઉલ્ટના નિયમનું સૂત્ર તારવો તો એ આવડી જાય તમને. ત્યાર પછી તમારી ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 50 ઉપર જે આપેલું છે અહીંયા આ ગણતરી, ઓકે, આ જો અહીંયા આપેલી છે પેજ નંબર 50 ઉપર ઉપરના ભાગની અંદર જે આ આપેલું છે એ કઈ રીતે પૂછાય? એ આવી રીતે પૂછાય કે બાષ્પશીલ દ્રાવક અને અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ધરાવતા દ્વિઅંગી એટલે બે દ્રાવણો માટે રાઉલ્ટના નિયમને આધારે દ્રાવ્યનું મોલર દળ કેવી રીતે નક્કી કરી શકાય? તો આટલું લખવું પડે. તો ચાલો મોલર દળ કેવી રીતે નક્કી કરાય એના માટેનું આપણે સૂત્ર ગણીએ, સૂત્રની તારવણી કરીએ. ચાલો.